ભાઈ ભીલડી તાલુકાનો દરજ્જો આપવામાં આવે અને એના વિશે સરકાર કંઈક વિચારે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માગણી કરું છું કે અમને તાલુકો મળે, અમને અન્યાય થયો છે, અમને તાલુકો મળે અને એ બધે બસ આગામી દિવસોમાં કે અમને તાલુકો આપી અમને અમારા વિકાસમાં આપ સહભાગી બનો એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। એટલે અમારી માંગ છે સરકારને કે ભીલડીને તાલુકો બનાવવામાં આવે। ભીલડીને તાલુકાનો દરજ્જો નહીં મળતા પ્રજા નારાજ। વર્ષો પહેલા મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા ભીલડીને તાલુકો જાહેર કરાયો હતો, પરંતુ એ પણ સુરસુર્યું થઈ ગયું। ગતરોજ બનાસકાંઠામાં નવા 4 તાલુકા જાહેર થયા, તેમાં ભીલડીની બાદબાકી થતાં હાલમાં ભીલડી વિસ્તારની પ્રજાએ આ નિર્ણયથી નારાજગી વ્યક્ત કરી હતી અને ભીલડી માર્કેટયાર્ડ ખાતે આવેલ હનુમાનજી દાદાના મંદિરે આ બાબતે આગેવાનો અને વેપારીઓની ખાસ બેઠક યોજાઈ હતી। ગઈકાલે જે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે ગઈકાલે જે 17 તાલુકાની જે જાહેરાત કરી છે, એ તાલુકામાં ભલે લોકોની સુખાકારી માટે કરી, એનો અમે આવકારીએ છીએ એને પણ, પરંતુ અમારી ભીલડીની પ્રજાને પણ તાલુકાની જરૂર છે। 1996માં પણ અમારા ભીલડી તાલુકાની જાહેરાત અગાઉ થયેલી છે અને એના પછી રદ પણ થયેલો છે અને અત્યારે જે 17 તાલુકાની જે જાહેરાત કરી, સરકારે ખૂબ સારું કામ કર્યું છે અને એના વિશેની વાત કરીએ તો પછી એની પહેલાંની અમારી રજૂઆત છે ભીલડી તાલુકાની માંગ, તો સરકારશ્રીને અમારી ખરેખર ખૂબ એવી આગ્રહભરી વિનંતી છે કે અમારી આ ભીલડીની પ્રજાની વાતને પણ ધ્યાનમાં લેવામાં આવે અને લોકોની ખરેખર ખૂબ માંગ છે અને અમારી જરૂરિયાત પણ છે। તો ભીલડીનું વેપારી મથક પણ ખૂબ મોટું છે, અહીંયા ભીલડી જંકશન પણ આવેલું છે, તો સરકારને અમારી એક જ વિનંતી છે કે ભાઈ ભીલડી તાલુકાનો દરજ્જો આપવામાં આવે અને એના વિશે સરકાર કંઈક વિચારે, જેથી જે છેવાડાના લોકો છે એમને પણ અન્યાય ના થાય અને એ લોકોને ન્યાય મળે। જે માંગણી છે ભીલડી તાલુકાની, ભીલડી તાલુકો આરએસએસ સંઘની દ્રષ્ટિએ પણ ભીલડી તાલુકો ગણવામાં આવે છે। બીજેપીમાં પણ બીજેપીની દ્રષ્ટિએ પણ એક મંડળ છે ભીલડી તાલુકો ગણવામાં આવે છે, વીએચપીની દ્રષ્ટિએ પણ ભીલડી તાલુકો ગણવામાં આવે છે। ભીલડી પોલીસ સ્ટેશન પણ તાલુકાની દ્રષ્ટિએનું પોલીસ સ્ટેશન છે, જેમાં 38 ગામ આવે છે। એટલે અમારી માંગ છે સરકારને કે ભીલડીને તાલુકો બનાવવામાં આવે। અને બેઠકમાં ભીલડીને તાલુકાનો દરજ્જો અપાય તેવી માંગણી સાથે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો। જો કે બેઠકમાં આગેવાનોએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે ભીલડી એ આજુબાજુના 40થી વધુ ગામડાઓનું સેન્ટર છે, તેમજ અહીં માર્કેટયાર્ડ સહિત પોલીસ સ્ટેશન અને જંકશન રેલવે સ્ટેશન તેમજ શાળા કોલેજ આવેલી હોવા છતાં પણ ભીલડીને તાલુકાનો દરજ્જો નહીં મળતા બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ ભીલડીને તાલુકાના મુદ્દે સરકાર સમક્ષ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। જો કે હાલમાં ભીલડી વિસ્તારની પ્રજાને સરકારી દફતરી કામકાજ માટે અન્ય તાલુકામાં જવું પડે છે, જેના કારણે આ વિસ્તારની પ્રજાને સમયની સાથે સાથે નાણાકીય આર્થિક નુકસાન પણ થાય છે। ત્યારે 40થી વધુ ગામોનો રોજિંદો સંપર્ક ધરાવતું ભીલડી એ જૈનોનું તીર્થસ્થાન પણ છે। ભીલડીયાજી તીર્થ તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતા ભીલડીને તાલુકાનો દરજ્જો મળે તેના માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અંગત રસ દાખવે તે જરૂરી છે। તાલુકાને બાદ કરવામાં આવે છે। ભીલડી તાલુકાને બાદ કરવા માટે સરકારે જે કર્યું છે એ બનાસકાંઠાને વિભાજનમાં ભીલડી તાલુકો હોવો જોઈએ। ભીલડી તાલુકોથી 40 ગામડા અહીંયા વેપાર માટે આવે છે। ભીલડી રેલવે સ્ટેશન જંકશન છે, ભીલડી જૈન દેરાસર છે, નેશનલ હાઈવે છે। ભીલડીની જનતાને અન્યાય થયો છે અને તાલુકો માગણી કરવા માટે અમે તમામ ગામ લોકો સાથે છીએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભાજપની સરકાર હોવાથી અમને ન્યાય મળવો જોઈએ। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, જિલ્લાના અને પ્રદેશના પ્રમુખને મારી નમ્ર વિનંતી છે કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માગણી કરું છું કે અમને તાલુકો મળે, અમને અન્યાય થયો છે, અમને તાલુકો મળે અને એ બધે બસ। આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ રહેશે? આગળના વખતમાં અમે સરકારને મળીશું, સરકારને વિનંતી કરશું અને પછી આગળનું વિચારીશું। થયો છે અમારું ભીલડી ગામ એક વિકાસશીલ ગામ છે। તેની અંદર જૈન યાત્રાધામ આવેલું છે, 8 થી 10 મંડળીઓ આવેલી છે, 8 થી 10 હાઈસ્કૂલો આવેલી છે, રેલવે સ્ટેશન છે, જંકશન છે। આ બધા વિષયો ઉપરાંત
હાલનું અમારું જે તાલુકા મથક છે ડીસા તે આશરે 25 કિલોમીટર દૂર છે, જેથી કરી અને અમને અમારા ભીલડી આજુબાજુના ગામોના નાગરિકોને સરકારી કામકાજ માટે ડીસા જવું પડે છે અને ત્યાં ડીસા તાલુકો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોવાથી અને જનસંખ્યાના આધારે પણ મોટો હોવાથી ત્યાં પણ અમને બહુ જ તકલીફો પડે છે. જો અમારો ભીલડી અલગ તાલુકો બનાવવામાં આવે તો અમને પણ જે અમારે સમયનો બરબાદી બચી જાય, નાણાંનો વ્યય બચી જાય અને ભીલડીના આજુબાજુના વિસ્તારના લોકોને સરકારી કામકાજ માટે સરળતા રહે માટે અમારી ભીલડીના વેપારીઓને એવી માંગણી છે કે અત્યારે જો ગુજરાતની અંદર ઘણા બધા નાના નાના તાલુકાઓ પણ આપ્યા છે, તો ભીલડી તો એક વિકાસશીલ ગામ છે, તો ભીલડીને કેમ અન્યાય? અમે હર હંમેશ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભીલડી વિસ્તાર કાયમી ભારતીય જનતા પાર્ટીની પડખે ઊભો રહે છે, તો ખરેખર સરકારશ્રીને અમારી વિનંતી છે કે આપ અમને અન્યાય નહીં કરો. અમારી આપ સમક્ષ એક જ માંગણી છે કે અમને તાલુકો આપી અમને અમારા વિકાસમાં આપ સહભાગી બનો, એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. કારણ કે અહીં ગુજરાત, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી જૈન નેતારોનો વધુ પડતો ઘસારો પણ રહે છે. ત્યારે ભીલડીયાજી તીર્થને તાલુકાનો દરજ્જો મળે તો આ વિસ્તારની પ્રજાની સુખાકારીમાં પણ વધારો થાય અને લોકોને ઘર આંગણે સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ પણ મળી રહે. સાથે સાથે પ્રજાને સમય સહિત નાણાંનો બગાડ થતો પણ અટકી શકે. જોકે ભીલડી વિસ્તારની પ્રજાની આ ન્યાયિક માંગને ધ્યાને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પ્રજાની આ માંગને સંતોષવામાં આવે તેવી પ્રજાની માંગ છે. રિપોર્ટ કેતન વસૈયા એન્ડ વજેરામ જોશી, LTV ગુજરાત.